CNBC બજાર પર આજે એક સફર તમે શરૂ કરવા જઈ રહ્યા છો. બેસ્ટ વિશેસ તમને અને આશા રાખીએ વ્યુઅર્સ માટે ખાસ કરીને તમારા જે અહીંયાથી તમારી ટિપ્સ છે, જે અહીંયાથી સલાહ તમે આપશો એ ખાસ કરીને સારા રિટર્ન્સ લે આવે. શોમાં સ્વાગત છે. CNBC બજારમાં પણ આપનું સ્વાગત છે ધ્રુમિલ. અને સૌથી પહેલાં એક શરૂઆત કરીશું એક સેટઅપ માર્કેટ માટે સમજી લઈએ. જે રીતે આજે ધ્રુમિલ એક શરૂઆત બજારે અત્યારે ઓવરઓલ ઘણા સમયથી એક રેન્જ બાઉન્ડ કારોબાર જોઈ રહ્યા છે. આજે ઓપનિંગ પણ તમે જુઓ એક ફ્લેટ નોટ પર ઓપનિંગ, પરંતુ ત્યારબાદ જે મજબૂતી વધી, ઇન્ડેક્સ સ્પેસિફિક જે પોઝિટિવિટી માર્કેટમાં જોવા મળી, 25,000ને પાર નિફ્ટી, બેંક નિફ્ટીમાં જે આપણને એક પરફોર્મન્સ જોવા મળ્યું, સ્ટોક સ્પેસિફિક એક્શન, માર્કેટ બ્રેથ પણ તમે જુઓ ધ્રુમિલ તો એ પણ આપણને સુધરતી દેખાય. કઈ રીતે આ બધા વચ્ચે તમે જોઈ રહ્યા છો? ઇન્ડેક્સમાં કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ, માર્કેટ પર વ્યૂ લઈએ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ. સો જેમ તમે કહ્યું, લાસ્ટ છેલ્લા 4 દિવસથી આપણે જોઈએ તો માર્કેટ એક રેન્જમાં કામકાજ કરતું હતું. અગર આપણે જોઈએ 24,700 જે લેવલ હતો, એક સારો એવો બેસ હતો. અપસાઇડ પર જોઈએ તો 25,000 એક હર્ડલ હતું. કંઈક ને કંઈક હમણાં આપણે જોઈ શકીએ છીએ માર્કેટ 25,040 ના આસપાસ ટ્રેડ કરે છે અને ફ્યુચર્સની વાત કરીએ તો 25,100 ના નિયર બાય ટ્રેડ કરે છે. ક્લિયરલી આપણે જોઈએ કે 25,000 પર એક સારી એવી કોલ રાઇટિંગ દેખાઈ હતી. કાલે બી આપણે જોઈએ સો એક સારો એવો દબાવ હતો કોલ રાઇટર્સનો. ઓલ્ધો આજે અગર આપણે જોઈએ તો એક ડિસેસિવ જે મેક ઓર બ્રેક લેવલ છે 25,000 એની ઉપર હમણાં કમ્ફર્ટેબલી ટ્રેડ કરે છે. સો કંઈક ને કંઈક હવે ડાઉન સાઇડ પર હું જોઉં જે ઓપ્શન્સ ડેટા કહે છે 24,800 પર જે પુટ સાઇડ રાઇટર્સ એ શિફ્ટ થતા દેખાઈ રહ્યા છે. અને પીસીઆર ડેટા બી આપણે જોઈએ સો અબાવ 1 થાય છે. તો જે એક્ટિવિટી કાલ તક કોલ સાઇડ પર થતી હતી, કંઈક ને કંઈક હમણાં આપણે જોઈએ તો પુટ સાઇડ પર દેખાવામાં આવે છે. સો ક્લિયરલી વ્યૂ નિફ્ટીને લઈને પોઝિટિવ છે. એક ઇમિડિયેટ હર્ડલ હશે 25,100 જેવી રીતે પાસ થશે તો આપણને એક સારી એવી શોર્ટ કવરિંગ દેખાવા મળશે towards the levels of 25,200. So downside પર આપણો જે સપોર્ટ છે 24,800 નો હવે દેખાવામાં આવશે. તમારો લાઈક વ્યૂ જોઈ રહ્યા છે ખાસ કરીને માર્કેટ માટે. એફએન્ડોમાં આજે શરૂઆત કરીએ. જે કાઉન્ટર આજે ફોકસમાં, એક તો PFC ધ્રુમિલ અત્યારે શોર્ટ કવર થઈ રહ્યા છે, 5.5% ખરીદારી છે. ઓપન ઇન્ટરેસ્ટ કટ થતાં પણ બતાવી રહ્યું છે. એની સાથે REC શોર્ટ કવર અહીંયા પણ 3.5% મજબૂતી. ઇરિડા, આ ત્રણેય કાઉન્ટર્સમાં આપણે જોઈ રહ્યા છીએ કે એક વોલ્યુમ બેઝડ બાઇંગ છે ધ્રુમિલ, અને ટોપ ગેનર્સ છે. કારણ કે આજે ફિનાન્સિંગ નિયમો જે અહીંયાથી RBI જે હળવા કર્યા છે, તો જે ફોકસ આ ત્રણ કંપનીઓ માટે ખાસ કરીને એક પોઝિટિવ છે. વ્યૂ લઈએ ધ્રુમિલ, PFC, REC અને ઇરિડા. યસ, સો પહેલા હું સ્ટાર્ટ કરીશ PFC થી. તો તમે જેમ કીધું કે સારી એમાં શોર્ટ કવરિંગ દેખાવામાં આવે છે. ઓલ્ધો અગર આપણે જોઈએ ક્લિયરલી જે મૂવિંગ એવરેજીસ છે એ સબડ્યુડ છે. 20 અને 50 પીરિયડ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આપણે જોઈએ સો એક સબડ્યુડ પર ટ્રેડ થતી રહી છે. RSI અગર આપણે જોઈએ તો એક લોઅર લો બનાવે છે અને હમણાં ક્યાંક ને ક્યાંક મિડ પોઈન્ટ લેવલ પર પ્લેસ છે. સો ઇમિડિયેટ જે હર્ડલ દેખાય છે અગર આપણે ચાર્ટ પર જોઈએ તો 415 નો એક હર્ડલ છે. જ્યાં લગીને 415 ની નીચે છે ત્યાં લગીને કોઈ બી લોંગ પોઝિશન બનાવવાની સલાહ નહીં રહેશે. ડાઉન સાઇડ પર એક ઇમિડિયેટ જે સપોર્ટ છે એ 400 નો દેખાઈ રહ્યું છે. કંઈક ને કંઈક ત્યાં પુટ રાઇટિંગ આપણને જોવા મળી શકે દેખાઈ રહી છે આપણે જોઈએ તો. સો એમાં વ્યૂ છે એ જ નેગેટિવ રહેશે. કોઈ બી આ પોઝિશન નથી બનાવવાની એઝ લોંગ એઝ 415 ના નીચે PFC પ્લેસ છે. સાથે જ ધ્રુમિલ REC માટે પણ વ્યૂ લઈએ, REC અને ઇરિડા. REC માં અગર આપણે જોઈએ તો સિમિલર સ્ટ્રક્ચર છે PFC જેવી રીતે. આમાં અગર આપણે જોઈએ વોલ્યુમ પાર્ટિસિપેશન લોઅર એન્ડ પર બિલ્ડઅપ થતા દેખાય છે. અને અગર આપણે અપસાઇડની રેઝિસ્ટન્સની વાત કરીએ તો 400 નો જે લેવલ છે ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ છે તે આપણે જોઈએ 20 અને 50 એમએ પ્લેસ છે. RSI અગર આપણે આમાં જોઈએ કે સેમ સબડ્યુડ દેખાય છે. સો આમાં બી એક લેક ઓફ અપવર્ડ મોમેન્ટમ દેખાઈ રહી છે. એક ઉછાળામાં એક્ઝિટ કરવાની સલાહ રહેશે. સેલ ઓન રાઇઝનો સ્ટ્રક્ચર બની રહ્યો છે. સો એઝ લોંગ એઝ 400 ના નીચે છે અહીંયા બી વ્યૂ નેગેટિવ જ રહેશે. ડાઉન સાઇડ પર જે આપણને ટાર્ગેટ દેખાવા મળશે એ 390 થી લઈને 385 ના ટાર્ગેટ આવવામાં દેખાઈ શકે છે. 390, 385 નીચેની તરફ એક લેવલ્સ બતાવી શકે છે. ઇરિડા માટે કઈ રીતે? કારણ કે અત્યારે પણ ધ્રુમિલ 5%ની ખરીદારી 166 ના ડેઝ આપ્યા છે ઇરિડા. ઇરિડામાં અગર આપણે જોઈએ તો એક સારો એવો સ્ટ્રક્ચર બનતા દેખાઈ રહ્યો છે. લોઅર એન્ડ પર અગર આપણે જોઈએ તો સારો એવો સપોર્ટ છે. 160 એક સારો એવો બેઝ દેખાય છે. આમાં અગર આપણે જોઈએ RSI માં બી એક શાર્પ મોમેન્ટમ આવી છે. આવર્લી ટાઈમ ફ્રેમની વાત કરું સો અહીંયા એક સ્ટ્રક્ચર પોઝિટિવ દેખાઈ રહ્યું છે. ડાઉન સાઇડ પર હવે ઇમિડિયેટ જે સપોર્ટ રહેશે 162 નો રહેશે. અપ સાઇડ પર અગર આપણે બાઇંગ કરવી છે તો 117 ऊपर से. जंगली रमी का वर्ल्ड रमी टूर्नामेंट का 2 करोड़ का फर्स्ट विनर मैं ही हूँ. मैं सौरभ जैन, प्रोफेशन से मैं एडवोकेट हूँ. मैं रायपुर छत्तीसगढ़ से बिलोंग करता हूँ. मैं फर्स्ट पोजीशन में था, मेरे पॉइंट्स करीब 1 लाख से ऊपर थे और जो सेकंड वाला था उसका 75 था. तो वहाँ पे मैं श्योर हो गया कि अब अगर मैं ड्रॉप भी करूँगा तो मैं फर्स्ट पोजीशन तो मेंटेन करके रखूँगा. तो लास्ट 2 मिनट तो एकदम दिल की धड़कनें बढ़ी हुई थी उस समय. तो जब मैंने ये टूर्नामेंट जीता था तो मैंने स्क्रीनशॉट लिया था. ये मामा की यूज़र आईडी है, मामा 0771 रायपुर का STD कोड है. मामा आईडी मैंने क्यों रखा था मेरे को भी याद नहीं है, काफ़ी पुराना हो चुका है. आप भी आज ही डाउनलोड करें और खेलें जंगली रम्मी. इस खेल में आदत लगना या आर्थिक जोखिम संभव है.
जिम्मेदारी से खेलें। ખરીદદારી થઈ રહી છે ઓવરઓલ આ બધી જે કંપનીઓ છે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલી કંપનીઓ, ત્યાં કોઈ એવું સેટઅપ છે, કોઈ કાઉન્ટર છે અત્યારે ધ્રુમિલ જે તમે સ્ટ્રોંગ જોઈ રહ્યા છો? કરન્ટલી મારા જે ધ્યાનમાં આવે છે કે MCX છે, ક્લિયરલી આપણે જોઈ શકીએ કે એક ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ થાય છે. આવરલી ટાઈમ ફ્રેમ પર જોઈએ ક્લિયરલી સ્ટ્રક્ચર હાયર લોનું છે. RSI બી અગર આપણે જોઈએ સો અબાઉટ 60 છે, વિચ ઇઝ એન ઇન્ડિકેશન કે એક લેક જે આપણું મોમેન્ટમ છે અપવર્ડ એમાં સપોર્ટ દેખાઈ રહ્યું છે. સો MCX પર એક આપણને 8050 ની ઉપર જેવી રીતે સસ્ટેન થશે તો એક સારો એવો મોમેન્ટમ જોવા મળશે. અગર આપણે ફ્યુચર્સની વાત કરીએ આપણે MCX ટ્રેડ થાય છે 8031 પર. ડાઉન સાઇડ પર જે ઇમિડિયેટ સપોર્ટ દેખાય છે 7900 નો દેખાય, જ્યાંથી એક સારો આપણને ઉછાળો જોવા મળ્યો છે. અપસાઇડની ટાર્ગેટની વાત કરું છું, જે ટેકનિકલ ટાર્ગેટ આવશે 8215 આવશે, જે કરંટ રેન્જ છે એનું જ અપસાઇડ પર ટાર્ગેટ આવશે. તો અહીંયાથી ઓલમોસ્ટ 2.5 to 3% ની અપસાઇડ દેખાઈ રહી છે MCX. 7901 સ્ટોપ લોસ MCX માટે અને 8250 સુધી લેવલ્સ ઉપર બતાવી શકે છે MCX. તો એ સાથે સમય થયો છે, હાલ હવે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું ધ્રુમિલ સાથે ઓપ્શન એક્સચેન્જ પર.